કઈ સમજાય જ નહીં. પછી તમે ગમે એટલા માથા પસાડો તો હું આ છે ને ટ્રાય છે. સાંભળજો, અંધશ્રદ્ધા કેને કહેવાય? એક દીકરાને દીકરીને પ્રેમ થઈ ગયો એટલે હાલતા થઈ જાય. એમાં કોઈ નવીનતા છે ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં ને બે લગ્ન થઈ જાય. હવે ઓનલાઈન બધું ઓનલાઈન. આપણે તો મા બાપ કોઈ ભાવે નહીં. પેલા એવું હાલતું કે મારો કાકો રિયાણો કાકા હાલને કાકો રહી જાય બાજુમાં. હવે તો બાકી બહુ ચોખ્ખી. અને જો હું તો ચોખ્ખું કહું છું કે જયારે જાન જાતી હોય ને તે રિહાવાઈ ને બેસી સડી જવાય. ટાણે સારું લાગે બસમાં. પછી કાકા પછી આમ બધી કપડા પારસી કરાવી રાખે. આવું તો હોય જ, એવું નહીં કે ના આવવું હોય. કપડા પારસી પણ એને કેવા કોક જાય એટલી વાર હોય. અને દીકરાની માં મરી ગયો કઈ વાત નહીં આવી એટલે વખત જઈ આવી. પછી બીજી વખત એનો દીકરો નહીં પાડે એને ઉપાધિ તો હોય જ. તારી વાત તો જોવા દીધું. પણ સાંભળજો, એક વખત બસ વહી જાય ને પછી બીજી વાહન કરવું પડે. પછી ટીંગાતું જવું પડે. આખું ગામ પૂગી ગયું હોય. પછી માહિતી આપણે એકલા આવતા હોય એટલે આખું ગામ કે જો આ વરરાજાની ફૂઈ છે રિહાણી થી અટાણે આવે. આ મેળા સાંભળવા પર એટલે બસ ભરાતી હોય બધા બેસી જવાય. એમ આય અત્યારે આધુનિક યુગમાં બાબા સાહેબ આંબેડકરની વિચારધારાની બસ ભરાય છે. આવવું તો પડશે. જેટલા કાકા મામા મોસી મામા એ બધા જે રિહાઈને બેઠા છે એને આવવું તો પડશે. એવું નથી કે નહીં ઓલા ભેગા બેસી ગયા તો ગીતું ગાતા જાય, વાતો કરતા જાય. પછી મોઢું સોડાવીને કેટલા દી બેઠા રહેવો આ થાહે. હવે સાંભળજો, અંધશ્રદ્ધા. દીકરા દીકરીને પ્રેમ થઈ ગયો. હવે આયા દીકરાનો બાપ રાજી નહીં. ત્યાં તો ન કરું તારું ભાઈ, તું વાંધો રહી છે બાકી ન કરું. હા માં ને હવે દીકરીની માં એ નહીં થાય ભાઈ, નહીં મેળાવે. કાં તો મરી ગયો મને જોવા આવ્યો મારે હું મારી આવા ન્યા તો એક હજાર ન્યા તો નહીં થાય. સાંભળજો, અંધશ્રદ્ધાનો દાખલો છે. હું કરું મીઠું કરું હસતા બે વાત સારી ઉતરી જાય એટલા માટે. બસ કંટાળો ગામ ભાગી જાય મને બોલાવે નહીં ભાઈ. હા પછી બહુ ઓલું થાય તો અઘરું થાય. એટલે બહુ સમજીને વાત થાય. એટલે હવે લગ્ન તો થવાના જ નહોતા, ફાઇનલ વાત હતી. પણ દીકરો ને દીકરી છે ને એ જરીક સમજુ હતા. એટલે એ બે ભેગા થયા ને કીધું કે જો આમાં તારી માં રાજી નહીં, મારો બાપ રાજી નહીં. હવે આપણે આમાં જીવતર જીવીને શું કરીએ? કામ કર, હવે નોખા પડી જાય. જેટલું હતું એટલું આપણે ભેગા રહ્યા. હવે નથી રહેવું ભેગું. એ બે નક્કી કરી લીધું. બે કઈ વાંધો નહીં. એમાં બરોબર દીકરી જાતી હતી તાને કીધું ઊભી તો રે, મને કઈક નિશાની તો દેતી જા. હું કઈ રીતે જીવીશ? ગમના ગીત વગાડી કઈ રીતે જીવીશ? મને કઈક નિશાની તો દેતી. હવે ઉની પાસે હતું હું કઈ નહોતું. એટલે એના પગના ચપ્પલની ચામડાની કરત તોડીને દીધી કે હાલે અમારી નિશાની. ઓલો એ લઈને સીધો હોની પાસે ગયો. આલ્યો આને મઢી દો. 1 થી 1 લાખનો ખર્ચો થાય તો મૂંઝાતા નહીં. કાલે 11 વાગે આવીને લઈ જઈશ. એ તો સવારના 11 વાગે ગયો. આપણું કામ થઈ ગયું. આખું ઘર લાલ જાજબમાં લઈને આવ્યું. થઈ ગયું, બહુ સરસ કામ કર્યું. તો ધીમેથી ઓલા હોનીએ પૂછ્યું આ કયા મહાત્માની છે? તો કે આ મહાત્મા કોઈની નથી. આ મારી પ્રેમિકાના પગના ચપ્પલની ચામડાની કરત છે. એ કેતો બધા હું છે, હું દઈને જા, હું નથી દઈને. આખી રાત ધોઈને સવનામત લીધા, માથે લઈને ફર્યા આખા ગામમાં. તું કેતો તો જા, હું દઈને જા છે બસ. હા એને દીધું, તમે લીધું, તમે પૂછ્યું નહીં કે હું દઈ જાય. તમે પૂછ્યું નહીં, વર્ગી ગયા. જે પ્રશ્નનો જવાબ તમે તમારા સંતાનોને દઈ શકો ને એ તમામ કરજો. જેના તમે જવાબ દઈ શકો એ શ્રદ્ધા છે તમારી. પણ હા તો પકડાવી જ જાય એવા પૂછો જોવું નહીં કે મારા દીકરાને શું નડે, ગોઠવાતું જ નથી. તારો દીકરો નૈણા કોઠે દારૂ પીને એ નડે.